છોકરી ન ગમતી હોય ને તો હું તારા પપ્પાને કહીને વાત બંધ કરાવી. અરે મમ્મી, છોકરી સારી જ છે, છોકરીનો કોઈ જ પ્રશ્ન નથી. એનું રીતભાત, એનો સ્વભાવ, એની વાણી વિવેક બધું જ ઠીક છે. પણ મમ્મી, એ છોકરી અનાથ છે ને, એ જ વાત મને ખટકે છે. બેટા, સોનું હંમેશા ધૂળમાં દટાયેલું હોય છે. ઝવેરી એને તપાવીને ઉજળું બનાવીને દુનિયાની સામે લાવે છે, પછી જ એની કિંમત અંકાય છે. માનવતા અને માણસતાઈ એ ત્યાંથી જ નીકળે છે. બેટા, હું તો તને કહું છું કે તું દીપિકા સાથે લગ્ન કરી નાખ. આ છોકરી તારી લાઈફ બનાવી દેશે. છતાં પણ જો તને ન ગમતી હોય તો, તને મોટા ઘરની છોકરી ગમતી હોય તો આપણે ત્યાં ગોતી રાખીએ. જો મમ્મી, હવે તો મને કંઈ સમજાતું નથી કે હું શું નિર્ણય લઉં. એક કામ કરું છું, હું આ પ્રશ્ન તમારા ઉપર જ છોડી દઉં છું. તમને જે યોગ્ય લાગે એ કરો. હું તો તને એમ જ કહીશ કે તું દીપિકા સાથે લગ્ન કરી નાખ. તારી લાઈફ બની જશે.